મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલું યુદ્ધ રાજકોટના વેપાર ઉદ્યોગ માટે આફત લઈને આવ્યું। એન્જિનિયરિંગ ઉદ્યોગ બાદ પ્લાસ્ટિક ઉદ્યોગ ઉપર આફતના વાદળો છવાયા। સતત 24 કલાક ધમધમતા કારખાનાઓ છેલ્લા 10 દિવસથી બંધ છે। નવાઈની વાત તો એ છે કે કારખાનાના માલિકો પાસેનો ઓર્ડર પણ છે, પરંતુ ઓર્ડર પૂરો કરી શકાય એટલું રો મટીરીયલ નથી। યુદ્ધના કારણે રો મટીરીયલ અટવાયું છે। યુદ્ધના કારણે દાણાના ભાવ પણ વધ્યા છે। યુદ્ધ પહેલા જે દાણાના ભાવ 100 હતા તે હવે 151 રૂપિયા સુધી પહોંચ્યા। પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખે દાવો કર્યો કે 200 જેટલા ઉદ્યોગો બંધ છે। યુદ્ધ લાંબુ ચાલશે તો હજારો લોકોની રોજગારીને સીધી અસર થશે। યુદ્ધની અસર રાજકોટના પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર તો અત્યારે અમારે બહુ જબરજસ્ત અસર થઈ છે, કારણ કે રો મટીરિયલના જે રેટ જે 26 તારીખથી જે રેટ હતા 27 તારીખથી યુદ્ધ ચાલુ થયા પછી એક તો રો મટીરિયલ મળતું બંધ થઈ ગયું છે, અને રેટમાં 50% વધારે અત્યારે વધારો આવી ગયો છે 10 દિવસની અંદર, અને છતાં મટીરિયલ ઇઝીલી અવેલેબલ છે નહીં। યુદ્ધ પહેલાં તો અમે અમારી વાત કરીએ તો માનો કે જે દાણાનો કિંમત 100 રૂપિયા 99 રૂપિયા જે દાણાનો ભાવ હતો જે 26-27 તારીખે, એ આજે અત્યારે એનો બેઝિક રેટ અત્યારે 151 રૂપિયા જેવો બેઝિક રેટ છે, છતાં ઇઝીલી અવેલેબલ નથી। જે ઓન આપવા છતાંય દાણા મળતા નથી। અત્યારે મોટો દાણાનો એ પ્રોબ્લેમ છે। પહેલાં 12 કલાક કામ મળતું અને અત્યારે સાવ બેઠા જ છીએ, કામ જ નથી, અને છૂટા શેઠે કીધું છે છૂટા કરી દેશું, તો અમારે જવું ક્યાં હવે? ઘર શેના ઉપર રાખવું? અમારે આની ઉપર તો હતું જ, તો અત્યારે કામ ક્યાંય મળતું નથી, એટલે પૂરું થઈ ગયું। 12 દિવસથી ફ્રી બેઠા છીએ સાવ, અને હજી જો કામ નહીં આવે તો શેઠે કીધું છે છૂટા કરી દેશું અમે। મિડલ ઇસ્ટના દેશમાં જે યુદ્ધને કારણે અત્યારે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની ભયંકર અસર થઈ છે કે રાજકોટની અંદર 2500 યુનિટ અવેલેબલ છે, એમાંથી અત્યારે 400 થી 500 યુનિટ બંધ છે, જે ફક્ત રો મટીરિયલને કારણે બંધ છે। રો મટીરિયલના ભાવમાં 50 થી 60% જેવો ભયંકર ભાવ વધારો છે, અને 50% ભાવ વધારો આપતા પણ મટીરિયલ મળતું નથી, અવેલેબલ નથી। માટે નાના યુનિટને તો અત્યારે વસ્તુ મટીરિયલ ભૂલી જવાની વાત છે, અને આ યુનિટ બંધ છે એમને કારણે 1000 થી 1500 માણસની રોજગારી ઉપર પણ અસર પડી છે। 40 થી 50 હજાર રૂપિયા જેવું અમારે અંદાજિત લેબર થાય કે જેની અંદર અમે લેબરના પણ પૈસા કાઢીએ, અમારા પોતાના પણ કાઢવાના રહેશે, અને જો આ પરિસ્થિતિ તો અમારે શેડ પણ બધા ભાડે હોઈએ છીએ, તો જેના ભાડા હોય છે, લાડ બિલ હોઈએ છીએ, એ પણ અમે ન ભરી શકીએ, તો અત્યારે અમારે જાતે મજૂરી કરવી પડે અને લેબરને છૂટા કરવા પડે। મિડલ ઇસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની ગંભીર અસર રાજકોટના ઉદ્યોગો ઉપર પડી રહી છે। હાલ જે રાજકોટનો પ્લાસ્ટિક ઉદ્યોગ છે તે પણ જે છે એ દેશભરમાં પ્રખ્યાત છે। ખાસ કરીને આ જે 24 કલાક ધમધમતા આ યુનિટો છે જે અત્યારે બંધ થઈ ગયા છે, અને બંધ થવા પાછળનું જે છે એ સૌથી મોટું કારણ છે રો મટીરિયલ। રો મટીરિયલ છે તે કતાર સહિતના મિડલ ઇસ્ટના અનેક દેશોમાંથી જે આવતું હોય છે। પહેલા જે રો મટીરિયલના ભાવ હતા તેમાં લગભગ ડબલ જેટલા થઈ ગયા છે, અને એના કારણે આ જે ધંધા રોજગારો છે તે બંધ થઈ ગયા છે। એક સમય અહીંયા જે કારીગરોનો સ્ટાફ જે કામ કરતો હતો તે પણ અત્યારે જે છે એ તેમને છૂટો કરી દેવામાં આવ્યો છે। રાજકોટમાં અને આસપાસમાં આશરે 2500 કરતાં પણ વધુ પ્લાસ્ટિકના કારખાનાઓ આવેલા છે, અને અત્યારે જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા ચમચીથી લઈ અને મોટા પ્લાસ્ટિકની વસ્તુઓ છે તે રાજકોટની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં બનતી હોય છે, પરંતુ જે રીતના રો મટીરિયલનો ભાવ વધ્યો છે, જે રો મટીરિયલ છે તેમની પણ ક્યાંક ઘટ સર્જાઈ રહી છે, અને આ ઘટના કારણે આ જે છે તે ઓર્ડરો પણ અનેક પેન્ડિંગ છે, અને અત્યારે આ જે યુનિટો છે તે બંધ થઈ ગયા છે। ખાસ કરીને જે એ માત્ર એક જ મહિના દરમિયાન રાજકોટમાં જે 100 કરોડ રૂપિયાનું જે ટર્ન ઓવર છે તે આશરે 100 કરોડ રૂપિયાથી પણ વધુનું ટર્ન ઓવર છે તે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં થતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ યુદ્ધની આ સ્થિતિના કારણે જે છે તે ક્યાંક આમાં ઘટ આવી છે। ખાસ કરીને જે રીતના અનેક જે યુનિટો છે તે પણ બંધ થઈ ગયા છે, આશરે 200 જેટલા યુનિટો બંધ થઈ ગયા હોવાની પણ જે છે શક્યતાઓ સામે આવી રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સુરતના ફરસાણની દુકાન પર એવી તો જોવા મળી કે ગેસની અછતના કારણે સુરતીઓની ડીશમાંથી તેમની મનપસંદ વાનગી લોચો ગાયબ થઈ જશે। ગ્રાહકને સાચવવા માટે ફરસાણના વેપારી ફરસાણ હોલસેલમાં લાવીને વેચતા રહ્યા છે, પણ હવે લોચો બની શકે છે એટલો ગેસનો પુરવઠો પણ નથી બચ્યો। કારણ કે અમે એવું સાંભળ્યું કે આજનો દિવસ છેલ્લો, કાલથી લોચો નહીં મળે। અમારી પાસે કોમર્શિયલ સિલિન્ડર એક જ છે ફક્ત, જે આજના દિવસ પૂરતું જ છે। કાલે શું કરવું એ એક મોટો સવાલ છે। હવે અત્યારે તો હાલ પૂરતો અમે અમુક વસ્તુ બહારથી હોલસેલમાં લાવીએ છીએ કે દુકાનનું કામકાજ ચાલુ રહે,
પણ લોચા માટે હવે અઘરું થઈ રહ્યું છે. આવતીકાલે લોચો મળે કે નહીં મળે તે એક મોટો સવાલ છે. એટલે ફરસાણ છે તે તૈયાર બહારથી લાવ્યા છો અને જે લોચો છે સિલિન્ડર પર બનાવી રહ્યા હાજી, ને લોચા માટે ગેસ પુષ્કળ જોઈએ, એને હાઈ પ્રેશર પર બનાવવો પડે. પણ અત્યારે હાલમાં ગેસના સિલિન્ડર ફક્ત મારી પાસે અડધો જ છે. છો. બહારથી લાવીને કેમ વેચી રહ્યા છો? ગ્રાહકને સાચવવા માટે, દુકાનનું કામકાજ ચાલુ રહે એટલા માટે એક કાઉન્ટર પર મૂકીએ છીએ બહારથી લાવીને. બિલકુલ જે પ્રકારે ગેસની અછત ઊભી થઈ છે ત્યારે સુરતના ફરસાણની દુકાનના માલિકો દ્વારા ગ્રાહક સાચવવા માટે કહી શકાય સુરતના લોકોનો પ્રિય લોચો છે. એટલે કે જે સિલિન્ડર પડ્યો છે એ સિલિન્ડર લોચો બનાવવામાં ઉપયોગ કરે છે અને બાકીની તમામ વસ્તુ છે તે બહારથી હોલસેલમાં લાવીને ગ્રાહકોને આપી રહ્યા છે. એટલે કે જે વ્યક્તિ પોતે બનાવી અને વેચતો હતો, આ વિસ્તારમાં જાણીતા હતા, આજે ગ્રાહક સાચવવા માટે બહારથી માલ લાવવો પડે છે. માત્ર લોચા માટેનો એક સિલિન્ડર હતો તે પણ હવે અડધો છે અને કહી શકાય કાલથી આ દુકાનમાં લોચો નહીં મળે. એટલે ચોક્કસ ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની અસર સુરતમાં ઉદ્યોગોમાં જોવા મળતી હતી, પણ ખાણીપીણી માટે જાણીતા શહેરના સુરતીઓની ડીશમાં હવે લોચો ગાયબ થઈ જશે. એનું કારણ ગેસ છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. યુદ્ધની અસરને કારણે ગેસ પુરવઠો ખૂટી પડતા હવે ગૃહિણીઓના રસોડા બાદ વિદ્યાર્થીઓની કેન્ટીન પણ અસરગ્રસ્ત બની. બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલોમાં આવેલી મેસમાં કોમર્શિયલ ગેસના બોટલ ખાલી થઈ જતા આજથી કેન્ટીન બંધ કરવાની ફરજ પડી. સંચાલકોએ જણાવ્યું કે ગેસનો પુરવઠો પૂરતો નહીં મળતા આજ સાંજથી રસોઈ બનાવવાનું બંધ થશે. યુદ્ધની આગ હવે ગૃહિણીઓના રસોડા બાદ જે યુનિવર્સિટીની હોસ્ટેલ હોય છે ત્યાં સુધી પહોંચી ગઈ છે અને હોસ્ટેલ અને પીજીમાં રહેતા જે વિદ્યાર્થીઓ જે છે તેમની મુશ્કેલી વધે તો નવાય નહીં. અત્યારે મેડિકલ કોલેજની જે બોયઝ હોસ્ટેલ છે ત્યાં અમે આવી પહોંચ્યા છે અને અહીંયા પણ કપરી સ્થિતિ છે. જે મેસના સંચાલક છે તેમને વિદ્યાર્થીઓને જમાડવું તો છે, પરંતુ ગેસનો પૂરતો જથ્થો ન હોવાના કારણે તેઓ ખુદ મૂંઝવણમાં છે કે જો ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં મળે તો વિદ્યાર્થીઓ 2 ટંકનું ભોજન જે છે તે કેવી રીતે લેશે. ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું. તમે શું કહેશો? વિદ્યાર્થીઓની વાત કરીએ અહીંયાના, તો તમારે ત્યાં ભોજન બને એના પર જ નિર્ભર હોતા હોય છે, પુરવઠાની ભારે અછત છે, તો કેટલી મુશ્કેલી તમને થઈ રહી છે અને વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલી થશે? અત્યારે તો અમારી પાસે એક બાટલ છે જે અત્યારનું ભોજન બને એમ, પણ સાયન્સથી પછી શું થશે એ તો અમને પણ ખ્યાલ નથી. જો બાટલ નહીં આવે તો અમારે મેસ બંધ કરવી પડશે અને સ્ટુડન્ટોને જમવા માટે તકલીફ પડશે. તંત્રને અમારી એક જ અપીલ છે કે જલ્દી તકે અમને બાટલ મળે તો અમે સ્ટુડન્ટોને જમાડી શકીએ. તો રાજકોટમાં વર્ષોથી ભૂખ્યાને ભોજન કરાવતું બોલબાલા ટ્રસ્ટ હાલ ગેસ સિલિન્ડરની અછતને કારણે મુશ્કેલીમાં મુકાયું. છેલ્લા 35 વર્ષથી ટ્રસ્ટ દરરોજ અંદાજે 3000 લોકોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડે છે, પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા હાલ ટ્રસ્ટને લાકડાના ભઠ્ઠામાં રસોઈ બનાવવાની ફરજ પડી છે, જેના કારણે ભોજન બનાવવામાં વધુ સમય લાગે છે. ટ્રસ્ટનો આશય છે કે રોજ રસોઈ બને, રોજ જમાડીએ. રવિવાર, બુધવાર, ઈદની કોઈ રજા હોતી નથી અમારા ત્યાં. લોકોનું પેટ લોકડાઉન ન થાય એની ચિંતા હોય છે અને ખાસ કરીને થોડા 2-4 દિવસથી ગેસ એજન્સીઓ તરફથી બાટલા પ્રોપર ને પૂરતા મળતા નથી. 10 માગીએથી 2 બાટલા આપતા હોય છે, માંડ આપતા હોય છે. કાલે બાટલા આવ્યા જ નહીં, એટલા માટે અમારે રોટલી બનાવવામાં મુશ્કેલી પડી અને બ્રેડ મગાવવી પડી. આજે ઈચ્છા એવી છે કે જિલ્લા વહીવટીતંત્ર અથવા તો કોઈ પણ લોકો અમને સપોર્ટ કરે. જો બાટલા પ્રોપર ને પૂરતા મળી જાય તો બોલબાલા ટ્રસ્ટનું સેવાનું કામ અવિરત ચાલુ રહે. અને બોલબાલાનું અન્ન ક્ષેત્ર આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં કોઈ ભૂખ્યો ઉઠે, ભૂખ્યો સૂવે નહીં, એ સંકલ્પ સાથે કામ કરી રહ્યું છે, તો અમને સપોર્ટ કરવા વિનંતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર. 24 કલાકની આંશિક રાહત બાદ ફરી એક વખત ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાયું છે. આકાશમાંથી રીતસરના આગના ગોળા વરસી રહ્યા છે. મોટાભાગના શહેરોમાં ગરમીએ તાંડવ મચાતા લોકોને પરસેવો છૂટી ગયો છે. સવારે 11 વાગ્યાથી જ સૂરજદાદાનો પ્રકોપ શરૂ થઈ જાય છે અને મોડી રાત સુધી ધગધગતા પવનો ફૂંકાતા રહે છે. ગુરુવારે ફરી એકવાર સૂર્યદેવ આકરા પાણીએ થયા હોય તેમ તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, જેના પગલે હવામાન વિભાગે 2 દિવસ એટલે કે 48 કલાક હીટવેવની આગાહી કરી. 2 જિલ્લામાં ઓરેન્જ, 12 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું. ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, કચ્છ, બનાસકાંઠા, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, પાટણ, ગાંધીનગર અને આણંદમાં યલો એલર્ટ આપ્યું છે. આ શહેરોમાં દિવસ તો ગરમ રહેશે જ, સાથે રાત્રિ પણ ગરમ રહેશે. કાંઠાના ભાગમાં ભેજવાળા ગરમ પવન ફૂંકાશે. તો વલ્લભ વિદ્યાનગરમાં ગરમીએ 62 વર્ષનો રેકોર્ડ તોડ્યો. સામાન્ય કરતાં 8.7 ડિગ્રી તાપમાન ઊંચું નોંધાયું. 62 વર્ષમાં ત્રીજી વાર માર્ચમાં 42.3 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન.
રાજકોટમાં 41.9 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.5 ડિગ્રી, દીવમાં માર્ચમાં બીજી વાર સૌથી વધુ તાપમાન 40.7 ડિગ્રી નોંધાયું છે. 13 तारीख के लिए इसमें येलो वार्निंग दिया गया है. सौराष्ट्र कच्छ में 2 डिस्ट्रिक्ट आ रहा है, सुरेंद्रनगर और राजकोट के लिए हीट वेव वार्निंग है, और गुजरात रीजन में आनंद सूरत के लिए हीट वेव का वार्निंग दिया गया है. તો સુરતમાં એવી ગરમી પડી કે ડામર ઓગળવા લાગ્યો. લાલ દરવાજા BRTS પાસે રસ્તા પરનો ડામર ઓગળતો જોવા મળ્યો. ડામર ઓગળવાની સાથે વાહનોના ટાયર પણ ચોંટી રહ્યા છે. રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. 2 મહિના પહેલા જ આ રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે. ગુજરાતમાં ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે, જેને લઈને જનતા ડરી ગઈ છે. ઘરનો ચૂલો બંધ ન થઈ જાય તે માટે લોકો સ્ટોક કરવા લાગ્યા છે અને ગેસ સિલિન્ડર મેળવવા માટે લાઈન લગાવી રહ્યા છે. અમદાવાદમાં પણ ગેસ એજન્સીઓની બહાર ગેસના બાટલા મેળવવા માટે લાંબી લાઈન જોવા મળી રહી છે. લોકો કાળઝાળ ગરમીમાં પણ ગેસ લેવા લાઈનમાં ઉભા રહ્યા. આ લાઈન સુરતની છે. અહીં પણ ગેસ એજન્સી બહાર લોકોએ લાઈન લગાવી. સુરતના ઉધના વિસ્તારમાં ગેસ એજન્સી ડિસ્ટ્રીબ્યુટરની બહાર ગેસના બાટલા લેવા લોકોએ પડાપડી કરી, કાળાબજારી કરતા હોવાનો આરોપ લગાવ્યો. વડોદરામાં તો ગેસ પુરવઠાની લાઈનમાં ઉભા રહેતા એક મહિલા બેભાન થઈ ગયા. સવારે આશરે 8 વાગ્યાથી જ 500 થી વધુ લોકો ગેસ એજન્સી બહાર લાંબી કતારમાં ઉભા રહ્યા. કાળઝાળ ગરમી હોવા છતાં લોકો વહેલી સવારથી જ ગેસ બોટલ નોંધાવવા માટે લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા. લાંબી કતારોને કારણે કેટલાક સ્થળોએ નાગરિકો વચ્ચે બોલાચાલી અને ઝઘડાની સ્થિતિ પણ સર્જાઈ હતી. જે દરમિયાન ગરમીને કારણે લાઈનમાં ઉભેલી એક મહિલા બેભાન થઈ અચાનક નીચે જમીન પર પડી ગઈ. તાત્કાલિક આસપાસ ઉભેલા લોકોએ પાણી છાંટી મહિલાને ભાનમાં લાવવા